વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કોષ એ જીવનનો એકમ. હવે સૌથી પહેલા આપણે કોષની વાત કરીએ કે કોષ એટલે શું. તો સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ તરીકે ઓળખવામાં આવે. આવી વ્યાખ્યા આપણે વર્ષોથી આપતા આવ્યા છે કે કોષ કોને કહેવાય. તો સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહે. એનો મતલબ કોઈ પણ સજીવની રચના કરવા માટે અને એના જે કાર્યો છે એ કાર્યો કરવા માટે જવાબદાર એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોષ તરીકે ઓળખીએ છીએ. હવે આ કોષની શોધ કોણે કરી? તો કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કરી હતી. જે આપણને ખબર છે કે કઈ રીતના એમણે કરી હતી. તો રોબર્ટ હુકે બૂચનો જે છોડ છે એટલે કે રબરનો છોડ, એમાં એનું જે પ્રકાંડ હતું એ પ્રકાંડને જ્યારે છેદ લીધો તો એ છેદની અંદર એમણે મધપૂડાના ખાના જેવું કંઈક જોવા મળ્યું. આ રીતના જેને એમણે કોષ નામ આપ્યું. અને એની અંદર કંઈક હલતું હતું, પણ શું હલતું હતું એ એમને ખબર પડી નહીં. તો આપણે રોબર્ટ હુકને કોષના શોધક તરીકે ઓળખીએ છીએ કે રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી. એ પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદો જુદો ફાળો આપ્યો. જેમાં જ્યારે એન્ટોની વાન લ્યુવનહોફ એમણે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી. ત્યાર પછી રોબર્ટ બ્રાઉને આની અંદર શોધી કાઢ્યું કે કોષમાં જે એની ક્રિયાઓ, બધી જ ક્રિયાઓનું જે નિયમન કરે છે એ ભાગ એટલે શું છે? તો કે કોષ કેન્દ્ર. કોષની બધી જ ક્રિયાઓનું નિયમન કરે છે એ ભાગ એ છે કોષ કેન્દ્ર. ત્યાર પછી પરકિંજે એમણે શોધી કાઢ્યું કે કોષમાં જે હલી રહ્યું છે, જે ભ્રમણ કરી રહ્યું છે એ છે જીવરસ. એટલે કે કોષ કેન્દ્ર અને કોષરસ, જેને આપણે શેના તરીકે ઓળખીએ? જીવરસ તરીકે ઓળખીએ છીએ. તો આટલાની શોધ એમણે કરી. રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની, પરકિંજેએ જીવરસની શોધ કરી. અને ત્યાર પછી સ્લાઇડર અથવા તો સ્લીડર અને સ્વાન નામના જે હતા વૈજ્ઞાનિકો, એમણે કોષવાદ રજૂ કર્યો. જેની અંદર એમણે બે મુદ્દાને આવરી લીધા એટલે આખું એના વિશેની થિયરી આપી. એટલે એને આપણે કોષવાદ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે એવું કહે છે કે સજીવની કોઈ પણ રચના કરવા માટે કે એના માટે કોષ જરૂરી છે. હવે જે સજીવમાં એક જ કોષ દ્વારા બધી જ ક્રિયાઓ થતી હોય તો એવા સજીવને આપણે એક કોષી કહીએ છીએ. અને જે સજીવ એક કરતાં વધારે કોષોનો બનેલો હોય એને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. તો કોષની સંખ્યાના આધારે આપણે સજીવોને બે પ્રકારમાં વહેંચી શકીએ.
એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી એટલે જે એક જ કોષનું બનેલું છે અને બહુકોષી એટલે એક કરતાં વધારે કોષોનો બનેલો હોય. એક કોષીની જે રચના છે, શરીર રચના, એ બહુ સરળ રચના હોય કેમ કે એક જ કોષ છે. જ્યારે બહુકોષીમાં એક કરતાં વધારે કોષો છે એટલે એની રચના કેવી છે તો કે જટિલ રચના હોય છે. એવી જ રીતના ઉદાહરણ તરીકે લઈએ તો એક કોષીમાં ઉદાહરણ આપણે અમીબાનું લઈએ, પેરામિશિયમનું લઈએ. જ્યારે બહુકોષીમાં આપણે ઉદાહરણ લેવું હોય તો વનસ્પતિ, પ્રાણીઓ, મનુષ્યનું ઉદાહરણ લઈ શકાય. હવે આપણે કહ્યું કે દરેકે દરેક સજીવ કોષનો બનેલો છે, તો આ જે કોષ છે એની સંખ્યા સજીવોમાં જુદી જુદી હોય, એના કદ જુદું જુદું હોય, કોષો પોતે આકાર જુદો જુદો ધરાવતા હોય છે. તો કોષોમાં પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે. જેમ કે જો આપણે વાત કરીએ કે સૌથી નાનામાં નાનો કોષ, તો એમાં આપણે જીવંત નાનામાં નાના કોષ તરીકે જો જોઈએ તો એમાં આવશે માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા જે સૌથી નાનામાં નાના કોષ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાના કદનો કોષ અથવા નાનો કોષ જે છે માઇક્રોપ્લાઝ્મા અથવા માઇક્રોપ્લાઝ્મા, એને આપણે નાના કોષ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના બીજો છે PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, એટલે કે PPLO, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. બરાબર. તો આવા જે કોષ છે એ લગભગ 0.3 માઇક્રોમીટર જેટલા નાના હોય છે. એટલા બધા એની લંબાઈ એટલી બધી ઓછી હોય છે. જ્યારે બેક્ટેરિયાની વાત કરીએ તો 3 થી 5 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. જો સૌથી મોટા કોષની વાત કરીએ તો એમાં આવશે શાહમૃગનું જે ઈંડું છે એ, એટલે કે અંડકોષ. શાહમૃગનું ઈંડું જેને આપણે અંડકોષ તરીકે, એનો જે અંડકોષ છે એના તરીકે ઓળખીએ તો એ મોટામાં મોટો કોષ ગણવામાં આવે છે. એના પછી આપણે મનુષ્યના રક્તકણની વાત કરીએ. મનુષ્યનું રક્તકણ જે 7 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવતા હોય છે, તો એ પણ મોટા કોષમાં આવે છે. જો લંબાઈની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી લાંબો કોષ એ ચેતાકોષ છે. સૌથી લાંબો કોષ કયો છે તો કે ચેતાકોષ, જે સૌથી લાંબો કોષ ગણવામાં આવે છે. તો આવી રીતના આપણને એના કદ, આકાર, સંખ્યામાં પણ વિવિધતા જોવા મળે છે. હવે જો એનું વિહંગાવલોકન કરીએ. વિહંગાવલોકન એટલે શું? તો કોષની બાહ્ય રચના, આંતરિક રચના, સામાન્ય જો આપણે વાત કરીએ તો કોઈ પણ કોષમાં આપણને સૌથી પહેલા બહારની બાજુએ કોષ રસ પટલ જોવા મળશે. શું જોવા મળશે તો કે કોષ રસ પટલ જોવા મળે, જેને પસંદગીમાન પ્રવેશી પટલ કહેવાય. એટલે કે કેટલાક દ્રવ્યોને એ પોતાની આરપાર પસાર થવા દેશે, જ્યારે કેટલાક દ્રવ્યને પોતાની આરપાર પસાર થવા દેતું નથી. માટે એને પસંદગીમાન પ્રવેશી કહેવાય, એટલે ચોકીદાર, કે જે બધાને અંદર નથી જવા દેતા, કેટલાક જ દ્રવ્યોને અંદર બહાર કરવા દે છે. તો પહેલું છે કોષ રસ પટલ. હવે જો વનસ્પતિ કોષ હોય તો એમાં કોષ દિવાલ હાજર હોય. વનસ્પતિ કોષ હોય તો એમાં આપણને શું જોવા મળશે તો કે કોષ દિવાલ. અને જો પ્રાણી કોષ હોય તો એમાં કોષ દિવાલ હોતી નથી. તો શેમાં? માત્ર વનસ્પતિ કોષમાં
શું જોવા મળશે? કોષ દિવાલ. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તો સૌથી પહેલા કોષરસ પટલ, ત્યાર પછી આવશે કોષ દિવાલ. હવે એની અંદર જઈએ તો આધારક દ્રવ્ય તરીકે, આધારક દ્રવ્ય કોઈ પણ કોષમાં આધારક દ્રવ્ય તરીકે કોષનો રસ આવેલો છે, જે અર્ધ તરલ છે. અર્ધ તરલનો મતલબ શું થશે? કે સેમી સોલિડ, પૂરું સોલિડ નથી અને પૂરું લિક્વિડ પણ નથી. તો એવું કેમ હોય છે? કારણ કે બધી અંગિકાઓ જે છે એ આ કોષ રસમાં રહેલી છે. હવે જો આ પ્રવાહી માધ્યમમાં હોય કોષ રસ, તો બધી અંગિકાઓ શું થાય? તરવા માંડે. તો ક્યાંથી કે એનું જે સ્થાન છે એ જળવાયેલું રહે નહીં, એટલા માટે. અને જો એ ઘન માધ્યમમાં હોય તો કેટલીક વખતે કેટલાક કાર્યને અનુરૂપ જ્યારે એમને સ્થાન બદલવું પડે તો એ સ્થાન ફેર ન કરી શકે અને એનું ચોક્કસ જ સ્થાન રહી જાય. તો એવું પણ ના થાય. એટલા માટે અહીંયા ધારો કે જો વનસ્પતિ કોષની વાત કરીએ તો એની અંદર રસધાની હોય છે. હવે રસધાનીમાં જ્યારે દ્રવ્યો ભરાય તો એ મોટી બને છે, અને જ્યારે એમાંથી દ્રવ્યો દૂર થાય તો એ નાની બની જાય. તો એનો મતલબ આ જે મોટું બનવું, નાનું થવું, એ જે આકુંચન થવાની એની જે પ્રક્રિયા છે એ અર્ધ તરલ માધ્યમ હોય તો જ થઈ શકે. જો સોલિડ એટલે કે ઘન માધ્યમ હોય તો એમાં એ પોતાનો આવો આકાર બદલી શકે નહીં. તો કોષરસમાં કોઈપણ કોષની જીવંત પ્રક્રિયા માટે, જીવંત અવસ્થા માટે પણ કોષરસ જરૂરી છે. કે કોઈ પણ કોષ જીવંત છે કે નહીં એ દર્શાવવા માટે પણ કોષરસ જરૂરી છે. એટલે જીવંત અવસ્થા દર્શાવે છે. સાથે સાથે જે પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓનું માધ્યમ એટલે શું કહેવાય? કોષરસ. કે બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષરસમાં જ થતી હોય છે, એટલે એને આભારી છે. અને છેલ્લે આવશે કોષ કેન્દ્ર, જે બધી જ ક્રિયાઓનું, કોષની બધી ક્રિયાઓનું નિયમન કરે છે. એ ભાગ એને કહેવાય કોષ કેન્દ્ર. હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય, અને રંગસૂત્ર ઉપર ડીએનએ છે. રંગસૂત્રનો જે ચોક્કસ ભાગ એને આપણે ડીએનએ કહીએ છીએ, જે આનુવંશિક દ્રવ્ય માટે જવાબદાર છે. એટલે કે માતા પિતાના લક્ષણો જે સંતતિમાં ઉતરી આવે છે એના માટે ડીએનએ જવાબદાર. ડીએનએ રંગસૂત્રમાં, અને રંગસૂત્ર ક્યાં આવેલો છે? તો કે કોષ કેન્દ્રમાં આવેલો હોય છે. બરાબર. હવે જો કોષ કેન્દ્રની આજુબાજુ પટલ હાજર હોય તો એને કોષ કેન્દ્ર પટલ હાજર હોય તો એવા સજીવને કોષ કેન્દ્ર પટલ યુક્ત જો હોય કોષ કેન્દ્ર, તો એવા સજીવને આપણે યુકેરિયોટિક કહીએ છીએ. યુકેરિયોટિક, અથવા ગુજરાતીમાં જો એને કહેવું હોય તો સુકોષ કેન્દ્રી કહેવાય. કેવા કહેવાય? સુકોષ કેન્દ્રી. અને જો કોષ કેન્દ્રની આજુબાજુ પટલ ન હોય, એટલે કે કોષ કેન્દ્ર પટલ વિહીન જે હોય એમને પ્રોકેરિયોટિક તરીકે ઓળખાય, અથવા તો આદિ કોષ કેન્દ્રી સજીવ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે કે જેનું કોષ કેન્દ્ર સુવિકસિત છે, સુકોષ કેન્દ્રી, અને સુવિકસિત નથી એવા આદિ કોષ કેન્દ્રી તરીકે ઓળખવામાં આવે. હવે આ જે સુકોષ કેન્દ્રી સજીવ છે એમાં પટલમય અંગિકાઓ હાજર છે, જે કોષ રસમાં બધી અંગિકાઓ હોય છે. તો કઈ કઈ પટલમય અંગિકા છે? તો પટલમય અંગિકામાં આપણે જોઈએ તો સૌથી પહેલા આવશે અંતઃકોષરસ જાળ. કઈ? અંતઃકોષરસ જાળ. બીજી આવશે ગોલ્ગી કાય. ગોલ્ગી કાય જે પટલમય અંગિકા છે. ત્રીજું લાઇસોઝોમ.
ચોથું હરિકણ, પાંચમું કણાભસૂત્ર. તો આ જે પટલમય અંગિકાઓ છે એ પટલમય અંગિકાઓ એ સુકોષ કેન્દ્રીયમાં હાજર હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં એ આપણને જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીયમાં આવી પટલમય અંગિકાઓ આપણને જોવા મળતી નથી. બરાબર. સારું, હવે પટલ વિહીન અંગિકાઓ પણ છે. આપણે કોઈ પણ કોષની વાત કરી રહ્યા છીએ તો પટલ વિહીન અંગિકાની વાત કરીએ તો એમાં આવશે રિબોઝોમ્સ. હવે આ જે રિબોઝોમ્સ છે એ સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય બંનેમાં આવેલા હોય છે. બરાબર. અને બીજું છે તારા કેન્દ્ર, જે માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી. તારા કેન્દ્ર શેમાં જોવા મળે છે? માત્ર પ્રાણી કોષમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં જોવા મળતા નથી. તો એ પણ કેવી અંગિકા છે? તો કે પટલ વિહીન અંગિકા છે, એમાં પટલ હોતું નથી. તો આ આપણે કોઈ પણ કોષની સામાન્ય રચનામાં આપણને આટલા ભાગો જોવા મળશે. હવે આપણે જો વનસ્પતિ કોષની વાત કરીએ અને પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, તો તમે એના વિશેનો તફાવત ભણી ગયા છો. પહેલા નાના આઠમામાં કે એમાં તમારે ભણવાનું આવતું હતું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે તફાવત આપો. તો સૌથી પહેલો તફાવત તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, તો જો એની વચ્ચે આપણે તફાવત આપવો હોય તો સૌથી પહેલો તફાવત આપણે કયો આપીએ છીએ? તો વનસ્પતિ કોષની વાત કરીએ તો એ શું ધરાવે છે? કોષ દિવાલ ધરાવે છે. બહારથી જ અંદર તરફ જઈએ તો વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. પછી બીજું, હવે અંદર જઈએ તો અંદર શું આવશે? હરિતકણ. તો વનસ્પતિ કોષ હરિતકણ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ હરિતકણ ધરાવતા નથી. હવે જો હરિતકણ ધરાવતા હોય તો એ લોકો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે માટે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે, જ્યારે આમાં એવી પ્રક્રિયા થતી નથી. એટલે અહીંયા આપણે એવું લખીશું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, કારણ કે આ કોષની વાત કરી રહ્યા છે ને આપણે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, જ્યારે અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પ્રાણી કોષમાં થતી નથી. હવે તારા કેન્દ્રની વાત કરીએ તો તારા કેન્દ્ર કોનામાં હાજર છે? તો કે પ્રાણી કોષમાં હાજર, વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય છે. પછી રસધાનીની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં હાજર અને લગભગ વનસ્પતિ કોષનો 70 થી 80% ભાગ કોણ રોકે છે? તો કે રસધાની રોકે છે. જ્યારે પ્રાણી કોષમાં લગભગ એનો અભાવ હોય, એટલે કે ગેરહાજર હોય, અને જો હાજર હોય તો કેવી હોય? તો કે સૂક્ષ્મ હોય છે, એકદમ નાની હોય. તો આ આપણે એમની વચ્ચેનું શું લઈએ છીએ? તફાવત લઈએ છીએ. હવે આપણે જો એની આકૃતિની વાત કરીએ તો સૌથી પહેલા આપણે વનસ્પતિ કોષની આકૃતિ દોરીએ. તો વનસ્પતિ કોષમાં આપણે શું કહ્યું? કોષ દિવાલ હાજર હોય. એટલે આપણે પહેલા શું બતાવીશું? કોષ દિવાલ બતાવીએ.
ત્યાર પછી કોષ દિવાલ પછી આવશે કોષ તો સૌથી પહેલા આ જે બહારનો ભાગ આવશે એ શું આવી ગયો કોષ દિવાલ આ વનસ્પતિ કોષ બરાબર ત્યાર પછી અંદર તરફ જે છે એ કયું પડ આવી જશે કોષ રસ પટલ કયું પડ આવે અંદરનું જે છે શું આવશે કોષ રસ પટલ હવે આ જે કોષ રસ પટલ છે એની અંદર આપણે જોઈએ તો આપણને કોષ રસ આ રીતના જોવા મળશે છૂટો છવાયો બધો કોષ રસ જોવા મળશે 70 થી 80% ભાગ કોણ રોકી લે છે તો કે રસ ધાની 70 થી 80% ભાગ વનસ્પતિ કોષમાં રોકે છે ત્યાર પછી જેનો કેન્દ્રનો ભાગ છે ત્યાં કોષ કેન્દ્ર જોવા મળે છે તો આ જે વચ્ચેનો ભાગ થઈ ગયો એ શું થઈ ગયો કોષ કેન્દ્ર એની જોડે કોષ કેન્દ્રની જોડે અંતઃકોષ રસ જાળ ગોઠવાયેલી હોય અને જાળાની જેમ અંતઃકોષ રસ જાળ બરાબર અને એ અંતઃકોષ રસ જાળની ઉપર રિબોસોમ્સ ગોઠવાયેલા હોય તો આ જે છે એ અંતઃકોષ રસ જાળ અને એની ઉપર શું આવેલું છે રિબોસોમ્સ ત્યાર પછી આપણે લઈશું આ જે છે એ આવશે કણા સૂત્ર કઈ રચના આવશે કણા સૂત્ર પછી આવશે હરિત કણ તો આ થઈ ગયા હરિત કણ અહીંયા ગોલકી કાય પણ આ રીતના કોથળીની જેમ ગોઠવાયેલી હોય એટલે આ રચના થશે ગોલકી કાય અંદર જે આ શું છે આધારક દ્રવ્ય કયું કહેવાય કોષ રસ તો આ વનસ્પતિ કોષની રચના થઈ હવે આપણે પ્રાણી કોષની રચના જોઈએ તો પ્રાણી કોષની જ્યારે આપણે આકૃતિ દોરીએ તો એમાં કોષ દિવાલ આપણે દોરવાની નથી પ્રાણી કોષની આકૃતિમાં આપણે કોષ દિવાલ દોરતા નથી તો સૌથી પહેલા જે બહારનું સ્તર આવશે એ કયું આવશે તો કે કોષ રસ પટલ કયું સ્તર આવશે કોષ રસ પટલ આવે છે બરાબર સારું હવે એનાથી અંદર જઈએ તો આમાં પણ અંદર બધે કોષ રસ આપણને અહીંયા ફેલાયેલો જોવા મળશે સૌથી મધ્યમાં જોઈએ તો મધ્યમાં કોષ કેન્દ્ર આપણને જોવા મળશે તો આ જે થયું
એ થશે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની જોડે શું ગોઠવાયેલું હોય તો અંતઃકોષરસ જાળ. હંમેશા યાદ રાખવાનું કે કોષ કેન્દ્રની જોડે જ અંતઃકોષરસ જાળ ગોઠવાયેલી હોય અને એની ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય. તો અંતઃકોષરસ જાળ અને એની ઉપર શું ગોઠવાયેલું છે? રિબોઝોમ્સ એની ઉપર ગોઠવાયેલા છે. ત્યાર પછી આવશે ગોલ્ગી કાય. આ પુટિકા છે એની બાજુમાં ગોલ્ગી કાય. કોષ રસ લાઇસોઝોમ તારા કેન્દ્ર તારા કિરણ અને તારા કેન્દ્ર. આખું આ જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ? તારા કેન્દ્ર તરીકે ઓળખીએ. અને છેલ્લી રચના જોઈએ તો કણા સૂત્ર. આ શું જોવા મળશે? કણા સૂત્ર. તો આ રીતની આ કયો કોષ છે? તો આ પ્રાણકોષ અને આ વનસ્પતિ કોષની આપણે આકૃતિ થઈ.